શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 ખાતે પ્રજાસત્તાક દિનની ભાવસભર ઉજવણી કરાઈ। શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને ગૌરવભર્યા માહોલમાં યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રીમતી અલ્પાબેન દ્વારા ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીકરીની સલામી દેશને નામ અભિયાન અંતર્ગત શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીકરીઓ હેતલબેન તથા કૃપાબેનના કરકમળોથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન ગવાઈ સમગ્ર શાળા પરિસરમાં દેશપ્રેમની ભાવના છવાઈ ગઈ હતી। કાર્યક્રમ દરમિયાન 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં સદગતિ પામેલ તમામ આત્માઓને સ્મરણ કરી 2 મિનિટનું મૌન પાળી ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો પર આકર્ષક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। સાથે સાથે શાળાના નાના બાળ સૈનિકો દ્વારા પિરામિડ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રજાસત્તાક દિનના મહત્વ વિશે વિદ્યાર્થીઓએ અસરકારક સ્પીચ આપી હતી તેમજ દેશભક્તિથી ભરપૂર શાયરીઓ પણ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન દાતાશ્રી ઠાકોર પારસભાઈ પ્રેમજીભાઈ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સાટાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ₹250નું પુરસ્કાર આપવામાં આવ્યું હતું। આ ઉદાર સહયોગ બદલ શાળા પરિવાર વતીથી શાળાના શિક્ષક શ્રી વિશ્રામભાઈ તથા કાસમભાઈના હસ્તે દાતાશ્રીને પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ શ્રીમતી જીમીબેન ઠક્કર તેમજ એસએમસીના તમામ સભ્યો, વાલી સભ્યો અને શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમના અંતે શ્રી કાસમભાઈ કુંભાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન શ્રીમતી વીણાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિનની ઉજવણીને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો હતો। અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા। એટલે ભારતીય હોવાનું ગૌરવ। આજે શ્રી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17માં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના પ્રાંગણની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીની ટાંક હેતલ ધીરજલાલ તથા ખોડિયાર કૃપા પ્રભુલાલભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના દેશભક્તિ ગીત, વક્તવ્ય તથા નૃત્ય રજૂ કરવામાં આવ્યા। દેશના શહીદોને આ દિવસે સલામી આપવામાં આવી તથા ઈસવીસન 2001માં આવેલા ભૂકંપ દરમિયાન બાળવીરો અને જે શહીદો થઈ ગયા ભૂકંપની અંદર તે બધાને પણ મૌન પાડી અને 2 મિનિટ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજનો દિવસ એ કોઈ માત્ર તારીખ નથી, પરંતુ આપણા સંવિધાનને ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઇતિહાસપૂર્વક દિવસ ગણવામાં આવે છે। ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે। ભારતનું સંવિધાન લખવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા। 26મી જાન્યુઆરી ઈસવીસન 1950ના દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું। આજે આપણે આ સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો સંકલ્પ છે। આપણા દેશના જે વીર જવાનો થઈ ગયા અને આપણા દેશના જે અંગ્રેજોએ પોતાની ગુલામીમાંથી દેશને આપણે 15મી ઓગસ્ટના દેશ જાહેર આઝાદ થયો। ત્યારબાદ ઈસવીસન 1950 અને 26મી જાન્યુઆરી એટલે કે આજનો દિવસ એ ઇતિહાસમાં અમૂલ્ય મહાસંયોગ જેવો દિવસ છે કે 26મી તારીખ, 26મો દિવસ અને 26મું વર્ષ ખરેખર આજે એક આ મહાસંયોગ છે। આપણા દેશના સંવિધાનને અમલમાં મૂકનાર મહાન એવા બાબા સાહેબ આંબેડકરને તથા દેશને આગળ લઈ આવનાર આઝાદીના ક્રાંતિકારીઓ ને બધાને આજે આપણે સત નમન
અને સો સલામ આપીએ છીએ. તિરંગો એ કોઈ સામાન્ય નથી. તેની અંદર આવેલા જે ત્રણેય રંગો છે એ આપણને ઘણું બધું સૂચવી જાય છે. કેસરી રંગ છે એ આપણને સાહસ અને શૌર્યનું પ્રતીક છે. સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ એ હરિયાળી અને પ્રતીક ગણાય છે. તેની અંદર આવેલા અશોક ચક્રના 24 આરાઓ છે એ આપણને પ્રગતિની નિશાની સૂચવે છે. આજના અંજારનગર પ્રાથમિક શાળા નંબર 17ના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને દાતાશ્રી ઠાકોર પારસભાઈ પ્રેમજીભાઈ તરફથી 250 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે તથા શાળાના તમામ બાળકોને સાટાનો પ્રસાદ પણ તેમના તરફથી આપવામાં આવ્યો છે. તે બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095.
વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.